બુલેટિનની શરૂઆત કરીએ મહત્વના સમાચારથી। ગાંધીનગરથી મહત્વના સમાચાર મળી રહ્યા છે। કપાસના ભાવ મુદ્દે નીતિન પટેલે જાહેરાત કરી છે। ટેકાના ભાવ ₹810 ઉપરાંત ₹110 રાજ્ય સરકાર આપશે। કેન્દ્ર સરકારનો પ્રતિમણ કપાસનો ભાવ હાલમાં ₹810 છે। સીસીઆઈમાં કપાસ વેચો હશે તો તેમને પણ લાભ થશે અને અંદાજે 85 થી 90 લાખ કપાસની ગાંસડી ખરીદવાનો અંદાજ છે। તો બોનસ સાથેનો નવો ભાવ આવતીકાલથી અમલી થશે। આ નિર્ણયથી સરકારની તિજોરી પર ₹850 થી 900 કરોડનો બોજો છે। ત્યારે કપાસના ભાવ અંગેની બેઠકમાં નીતિન પટેલ અને બાબુ બોખરિયા હાજર રહ્યા હતા અને આ પ્રકારની જાહેરાત કરી છે। વર્ષે 1 કરોડથી વધુ રૂની ગાંસડીનું ઉત્પાદન થાય છે, જે સમગ્ર ભારતમાં કાપડ મિલો માટે અને યાન ઉત્પાદકો માટે વેચાણ થાય છે અને મોટા પ્રમાણમાં ભારત બહાર આ રૂની ગાંસડીની નિકાસ થાય છે। છેલ્લા 2 વર્ષથી નિકાસમાં ઘટાડો થવાના કારણે અને બીજા દેશોની માગણી અને ખરીદી ઘટવાના કારણે કપાસના ભાવો પર અસર થઈ છે અને આ વખતે ભારત સરકારે જે 20 કિલોના ₹810 ટેકાના ભાવ કપાસના નક્કી કર્યા છે, એના આધારે સીસીઆઈ દ્વારા ગુજરાતમાં કપાસની ખરીદી કરવામાં આવે છે। પરંતુ આ ભાવમાં પણ વધુ વધારો આપવા માટે અને ગુજરાતના કપાસ પકવતા ખેડૂતોને વધુ મદદરૂપ થવા માટે માનનીય મુખ્યમંત્રી આનંદીબેન પટેલે અમારી સરકારે ગઈકાલે નિર્ણય કર્યો છે કે સીસીઆઈમાં જે કપાસનું વેચાણ ખેડૂતો કરે એવા સીસીઆઈમાં વેચાણ કરતા તમામ ખેડૂતોને સીસીઆઈમાં જે ₹810 પ્રતિ 20 કિલોના ભાવ મળે છે, એની સાથે સાથે ગુજરાત સરકાર તરફથી બોનસ સ્વરૂપે 20 કિલોના ₹110 વધારાના કપાસ પકવતા ખેડૂતોને સીસીઆઈમાં જે વેચાણ કરે એમને સીધા ચૂકવવામાં આવશે। સીસીઆઈમાં જે વેચાણ થાય એનું બિલ અને જે માર્કેટયાર્ડમાં આ કપાસ ખેડૂતોએ સીસીઆઈને વેચ્યો હોય એ માર્કેટયાર્ડનો દાખલો આ બંને જે રજૂ કરશે ખેડૂતોને અમારા ગુજરાત સરકારના કૃષિ વિભાગના ખેત નિયંત્રણ બોર્ડ તરફથી ₹110 પ્રતિ 20 કિલોના જેટલો કપાસ ખેડૂતોએ વેચ્યો હોય એના આધારે વધારાની રકમની બોનસ સ્વરૂપે ચૂકવણી કરવામાં આવશે। એટલે ગુજરાતમાં હવે જે ખેડૂતો સીસીઆઈ દ્વારા કપાસ વેચશે એમને 20 કિલોના ₹910 ભાવ મળશે। એનો લાભ ખેડૂતોને મોટા પ્રમાણમાં મળશે અને આવતીકાલથી જ આ યોજના રાજ્ય સરકારે અમલમાં મૂકી છે।